હેલો દોસ્તો, નમસ્કાર. એમબી રામાણી આજ ખાસ એક નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે આ વર્ષે સૌરાષ્ટ્રની અંદર પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે. પાણી કોઈ એરિયામાં છે નહીં, બિલકુલ. અત્યારે છે હાલ, પણ શિયાળું મોલ થાય એટલું પાણી નથી. તો આવા ટાઈમે ખેડૂતને શું કરવું જોઈએ? તો અત્યારે જેને 39 નંબર કે આ જે આગતરી વેરાયટીઓ છે જે નીકળે છે, અને અત્યારે જેની જમીન ખાલી થઈ ગઈ છે, એને 3 પાક બહુ મહત્વના છે. એક મગ, અડદ અને તલ. આ 3 પાક જો અત્યારે વાવી દે તો સારામાં સારું ઉત્પાદન આવે, પાણી નો ઘટે, અને 70 થી 75 દિવસે મગ અને અડદના પાક તૈયાર થઈ જાય. એટલે મતલબમાં એટલું પાણી જોઈએ. તલને વધીને 80 દિવસ પાણી જોઈએ. આ 3 પાક વધુ વળતર આપે, ઓછા પાણીએ થઈ જાય, ઝડપથી થઈ જાય, અને પાણી ઘટવાનો પ્રશ્ન નહીવત થઈ જાય. કારણ કે અત્યારે માંડવી નીકળ્યા પછી આ ટાઈમે બીજું શિયાળું કોઈ મોલનું વાવેતર ના થઈ શકે, અને તમે મહિના પછી શિયાળું મોલનું વાવેતર કરવાનું વિચારો તો તમારે પાણી ઘટે એટલે 0% ઉત્પાદન આવે. તો એના કરતાં સૌથી બેસ્ટ અત્યારે જેને મગફળી નીકળી ગઈ છે એના માટે મગ, અડદ અને તલ જબરજસ્ત રિઝલ્ટ આપશે. વાવી દેજો, સારું વાવજો, સારું બિયારણ લેજો. એમાંય તમને મગનું એક મસ્ત વેરાયટી બતાવું કે કે બોલ્ટ. આ કે બોલ્ટ તમે સર્ચ કરી લેજો. જબરજસ્ત પ્રોડક્ટ છે. મગની દુનિયામાં સૌથી વધુ પ્રોડક્શન આપે. ઉનાળાની અંદર પણ આનું બહુ મોટું પ્રોડક્શન હતું. તો તમે કે બોલ્ટ કેસરી સીડના આવશે, લઈ અને વાવી દેજો. અડદ પણ એના આવે છે, તલ પણ ઘણી બધી સારી કંપનીના આવે છે. કાળા તલ પણ થઈ શકે અને સફેદ તલ પણ થઈ શકે, અને કેટલું પ્રોડક્શન આવે એ પણ તમને કહી દઉં આંકડા સાથે. કે મગ તમે વાવશો એટલે ઓછામાં ઓછા અત્યારે વાવશો એટલે 15 થી 17, 18 મણ લગી મગ થશે. અડદ તમે વાવશો જો થોડુંક માઇક્રો ન્યુટ્રન્સથી માંડી થોડુંક ધ્યાન આપશો તો 20-22 મણ લગી અડદ થશે. અને તલમાં પણ જો તમે ધ્યાન આપશો તો 15 મણ લગી આ અર્ધ શિયાળુ તલ મતલબમાં અત્યારે વાવ્યા હોય તમારે શિયાળાના 1-2 મહિનામાં પાકી જાય, એ પણ 15 મણ લગી થઈ શકે. અને શિયાળે ઉત્પાદન આવે એટલું જ ઉત્પાદન આવી જાય. કારણ કે મગના ભાવ પણ 1500-1700 ગણો, અડદના ભાવ પણ એવા ગણો, તલના ભાવ પણ અત્યારે હાલ થોડુંક બજારો સુધારો એટલે એના ભાવ પણ સારા જ આવશે. તો આ 3 પાક શિયાળે તમે જીરું વાવો કે શેણા વાવો કે ઘઉં વાવો, આટલું વળતર આ 3 પાક અત્યારે વાવશો તો આપી દે. સારામાં સારું ઉત્પાદન આવશે. પણ ખાસ એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે આને તમારે સારું ફૂગનાશકનો પટ મારીને વાવવાનું છે. કારણ કે મગફળીની અંદર જમીનમાં ઘણી બધી ફૂગ હતી, કાળી ફૂગ, સફેદ ફૂગ. આ ફૂગ તમારા મગ, અડદ અને તલમાં પણ સુકારો લાવી શકે. તો એના માટે તમારે વિટાવેક્સનો દરેકને પટ મારવો, સારામાં સારું પ્રોડક્શન લેવું, અને ખાસ વીઘા પછી સારામાં સારા ફૂગનાશકના રાઉન્ડ મારવા. આ બહુ મહત્વનું છે. એટલું તમે ધ્યાન આપશો. ફ્લાવરિંગ અવસ્થામાં સારામાં સારી કંપનીના માઇક્રો ન્યુટ્રન્સ મારો એટલે વધુમાં વધુ ઉત્પાદન આવશે, ઓછા પાણીએ સારું ઉત્પાદન આવશે. અને શિયાળો એકવાર વળ્યા પછી 20 દિવસ એકાદું પાન નીકળશે તો પણ વાંધો નહીં આવે. તો અત્યારે શું વાવવું એનો આ બહુ સારો અને ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. દરેક ખેડૂત લગી પહોંચાડજો. એને કોઈને પણ ફાયદો થશે, તમને પણ ફાયદો થશે. આથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે 97 237 74 51. અસ્તુ. જય ભારત.